રિલાયન્સ જીઓ અને એરટેલ બંને હવે જાહેરાત કરીને આપણને જણાવી દીધું કે બંનેનું ટાઈઅપ સ્ટારલિંક સાથે થઈ ગયું છે, જે ઇલોન મસ્કના સ્પેસએક્સની એક કંપની છે. તો તમને સવાલ તો એ થયો જ હશે કે આ સ્ટારલિંક વળી છે શું, અને એવું તો શું પાવર છે આ સ્ટારલિંકમાં કે રિલાયન્સ અને એરટેલ જેવા રાઇવલ્સને પણ ભેગા કરી દીધા. જો આ સ્ટારલિંક છે શું, એના ડેટા પ્લાન શું હશે અને આ સ્ટારલિંકમાં પ્રોબ્લેમ શું છે, આ ત્રણેય સવાલોનો જો જવાબ જોઈતો હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. સ્ટારલિંક છે શું? તો જેમ આપણે ઇન્ટરનેટની જરૂરત પડતી હોય તો આજે આપણા ફોનમાં ઇન્ટરનેટ આવે એક રાઉટર પાસેથી. રાઉટર નથી તો આપણે કેબલ લગાડીને ઇન્ટરનેટ લઈ શકીએ, પણ એ રાઉટર સુધી ઇન્ટરનેટ કેવી રીતે આવે છે? તો કોઈ ફાઈબર કનેક્શનથી આવે છે, કોઈ ટેલિકોમ ટાવરથી આવે છે. એના બી ઓપ્શન અગર આપણી પાસે નથી તો આપણી પાસે ઇન્ટરનેટ માટેનો શું ઓપ્શન છે? તો જીઓ સ્ટેશનરી સેટેલાઇટ્સ હોય જે પૃથ્વીથી બહુ જ ઊંચી હાઈટ પર, એટલે 10,000 કિલોમીટરની હાઈટ ઉપર આ જે સેટેલાઇટ હોય છે એ સેટેલાઇટ આપણને ઇન્ટરનેટ આપી શકે. બટ બીકોઝ આ સેટેલાઇટ એ જીઓ સ્ટેશનરી ઓર્બિટ પર છે જે પૃથ્વીથી બહુ જ દૂર છે, એટલે આવા ઇન્ટરનેટમાં લેટન્સી બહુ હાઈ હોય. એનો મતલબ છે કે એનો સિગ્નલ આપણા સુધી આવે, આપણે કોઈ કમાન્ડ આપીએ, એ સિગ્નલ સેટેલાઇટ સુધી જાય, એના પછી એ સિગ્નલ એક્ઝિક્યુટ થાય અને બહુ જ સ્લો ઇન્ટરનેટ હોય. એવા ઇન્ટરનેટની સ્પીડમાં આપણું મગજ ખરાબ થઈ જાય. બટ સ્ટારલિંક એનો સોલ્યુશન લાવ્યું. સોલ્યુશન શું છે? તો સ્ટારલિંકની લગભગ 6,000થી વધુ સેટેલાઇટ્સ અત્યારે સ્પેસમાં છે. આ સેટેલાઇટ એક રોકેટના માધ્યમથી સ્પેસમાં છોડવામાં આવે છે અને લો અર્થ ઓર્બિટ એટલે લીઓ એટલે 300 કિલોમીટરથી લઈને 600 કિલોમીટરની હાઈટ સુધી એ પૃથ્વીના સરફેસથી ઉપર હોય છે. આ જે સેટેલાઇટ છે, આ સેટેલાઇટ એક સેટેલાઇટ નથી, એનું એક કોન્સ્ટલેશન છે જે સેટેલાઇટ અંદર એકબીજા સાથે બી કમ્યુનિકેટ કરી શકે અને કોન્સ્ટન્ટલી આ બધી જ સેટેલાઇટ એક ફોર્મેશનમાં પૃથ્વીની પરિક્રમા કરી રહી છે. બીકોઝ આ લો અર્થ ઓર્બિટમાં છે, 3,000થી 1,200 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે પૃથ્વીથી, એટલે આમાં લેટન્સી બી ઓછી આવવાની, સિગ્નલ ફટાફટ આપણને મળી જવાનો છે. અને બીકોઝ આટલી બધી સેટેલાઇટ છે ને એક કોન્સ્ટલેશનમાં મૂવ કરે છે, એટલે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ આપણને મળી જાય અગર આપણે સ્ટારલિંકથી ઇન્ટરનેટ મેળવતા હોઈએ તો. સ્ટારલિંકથી ઇન્ટરનેટ મેળવવું પણ બહુ જ સરળ છે. એક રિસીવર હોય એન્ટેના જેવું, જે આપણે આપણા ઘરના ધાબે લગાવવાનું, ગાડીની ઉપર લગાવવાનું, અને એક રાઉટર એની જોડે કનેક્ટેડ હોય જે રાઉટર આપણને વાયરલેસ ઇન્ટરનેટ આપે. અત્યાર સુધી સ્ટારલિંક 72થી વધુ દેશોમાં અવેલેબલ છે. 50 લાખથી વધુ કસ્ટમર્સ છે સ્ટારલિંકના. અને જો જીઓ અને એરટેલની આ પાર્ટનરશિપ પછી સ્ટારલિંકને ભારતમાં પ્રોપર સર્ટિફિકેશન ને લાયસન્સ મળી જાય છે, એના પછી અગર જો ભારતમાં એન્ટર થાય છે તો પછી આ 50 લાખ કસ્ટમર્સનો આંકડો તો બહુ જ બધા ઘણા વધી જવાનો છે. સ્ટારલિંક યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ થયું ને એમાં બી બહુ ક્રુશિયલ સાબિત થયું હતું યુક્રેનના સૈનિકો માટે, જે લોકો બોર્ડર પર લડવા જઈ રહ્યા હતા અને એ લોકોને સ્ટારલિંકે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હતી. બેસિકલી યુદ્ધમાં પણ મદદમાં આવી શક્યું હતું. સ્ટારલિંકનું ઇન્ટરનેટ એવી રીતે તૈયાર કરેલું છે કે પૃથ્વી પર આપણને ક્યાંય બી ઇન્ટરનેટ મળી શકે, એટલે દરિયામાં વચ્ચોવચ્ચ હોય, કોઈ પણ પ્લેનમાં ટ્રાવેલ કરતા હોય કે પછી કોઈ રણમાં હોય, કોઈ પણ ટાવરની જરૂરત નથી અને ઇન્ટરનેટ આપણને 400 કિલોમીટર દૂરથી મળી જવાનું છે ને એ 400 કિલોમીટર ઉપર જોવાનું છે આપણે ખાલી. ઘણી વખત તમે આકાશમાં જોશો ને તો સ્ટારલિંકના સેટેલાઇટની ટ્રેન પણ આપણને વિઝિબલ હોય છે. હવે સ્ટારલિંકના ડેટા પ્લાન વિશેની વાત કરીને કે કેટલો ડેટા પ્લાન હોઈ શકે, એની પહેલા હું તમને કહેવા માંગુ છું કે સ્ટારલિંકની પ્રોબ્લેમ્સ પણ ઘણી બધી છે. સૌથી પહેલી પ્રોબ્લેમ એ છે કે સ્ટારલિંકની આટલી બધી સેટેલાઇટ સ્પેસમાં છે. બીજી લગભગ 42,000 સેટેલાઇટનો પ્લાન છે સ્પેસમાં નાખવાનો. તો જ્યારે સ્પેસમાં પૃથ્વીની આજુબાજુ આટલી બધી વસ્તુઓ પરિક્રમા કરતી હોય તો એક નાનકડો ઇન્સિડન્ટ એ મોટો ચેઇન રિએક્શન બની શકે, અને જો સ્પેસમાં એક પછી એક સેટેલાઇટ્સ એકબીજા જોડે અથડાવા લાગે ને તો એના લીધે જે સ્પેસ જંક સ્પેસમાં થશે, એનાથી કદાચ એવું પણ બને કે આપણે સ્પેસમાં જવાનું અટકી પણ જાય. બીજું, પૃથ્વીથી સ્પેસ જોવા માટેના જે ટેલિસ્કોપ્સ છે, જે એસ્ટ્રોનોમર્સ પૃથ્વીથી સ્પેસ જોઈ રહ્યા છે, એમને આ સેટેલાઇટના કોન્સ્ટલેશન છે એ નડતર રૂપ બની શકે. એટલે બ્રાઇટ સેટેલાઇટ્સ હોય, બ્રાઇટ સેટેલાઇટ કોન્સ્ટન્ટલી પૃથ્વીની પરિક્રમા કરે છે તો કોઈ પણ એક ઇવેન્ટ જોવાની છે સ્પેસમાં, એ ઇવેન્ટ ઇઝીલી નહીં જોઈ શકાય. ત્રીજું, ડી ઓર્બિટિંગ સેટેલાઇટ્સ છે એ તો સૌથી મોટું પ્રોબ્લેમ કરી શકે પૃથ્વીના વાતાવરણને. આ સ્ટારલિંક સેટેલાઇટ્સને 5 વર્ષ માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. એનો મતલબ છે કે 5 વર્ષ પછી એમને સ્પેસમાંથી ધીમે ધીમે ડી ઓર્બિટ કરી દેવાય ને પૃથ્વીના વાતાવરણમાં એ સ્પીડથી એન્ટર કરે 27,000 કિલોમીટર પર અવરની. એ સ્પીડ પર એ વાતાવરણમાં બળી જાય અને પૃથ્વી પર નીચે સુધી બી ના આવી શકે. પણ જ્યારે એલ્યુમિનિયમ વાળી આ સેટેલાઇટ વાતાવરણમાં બળે છે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ રિલીઝ થાય છે, જેનાથી ઓઝોન લેયરને ખતરો પહોંચી શકે અને આ ઓઝોન ડિપ્લીશનનું પણ એક કારણ બની શકે.
હવે જ્યારે હજારો સેટેલાઇટ સ્પેસમાં છે અને દર 5 વર્ષે એનો લાઈફ સાયકલ ચેન્જ થવાની છે, તો એ હજારો સેટેલાઇટ્સ એકસાથે પૃથ્વીમાં બળશે અને એના લીધે વાતાવરણને ખરાબ કરશે, પોલ્યુશન કરશે. એટલે બેસિકલી કોઈ પણ નવી ટેકનોલોજીમાં જેમ પ્રોબ્લેમ્સ આવે છે એવી સ્ટારલિંકમાં પણ પ્રોબ્લેમ્સ છે. સોલ્વ કઈ રીતે થશે આગળનો સમય જ આપણને બતાવશે. હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ, ડેટા પ્લાન આપણે સ્ટારલિંકનો લઈશું તો એના ભાવ શું હશે. તો હાલનો ભાવ આપણે જોઈએ ને તો પાઉન્ડમાં લખેલો છે ભાવ, પણ અગર રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે આપણું, કોઈ બી રેસિડેન્સમાં આપણે અનલિમિટેડ જોઈએ છે તો એ આપણને 75 પાઉન્ડ એટલે અપ્રોક્સિમેટલી 7,500 રૂપિયા પર મંથનું પડશે. એટલે જીઓ કે એરટેલના પ્લાન કરતાં તો આ પુષ્કળ મોંઘું છે, પણ આમાં ફાયદો રોમિંગ વાળા પ્લાનમાં છે, જેમાં 50 GB 50 પાઉન્ડનું એટલે લગભગ 5,000 રૂપિયાનું પડે, અને અનલિમિટેડ જોઈતું હોય તો 96 પાઉન્ડ એટલે 9,600 રૂપિયા, 10,000 રૂપિયા જેવું અપ્રોક્સિમેટલી પડે આપણને. આ રોમિંગ માટે જ સ્ટારલિંકનો ફાયદો છે ને આ રોમિંગ જ કામમાં લાગી શકે છે કોઈ પણ વ્યક્તિને જ્યારે એમને ઇન્ટરનેટની જરૂરત પડે. સ્ટારલિંક ભારતમાં આવશે તો શું તમને જરૂરત પડશે કે નહીં, એનો જવાબ મને કમેન્ટમાં આપો. અને આ વિડીયોથી સ્ટારલિંક વિશેની જો સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.